નીલેશ હા મારે ઘર સોળું લેવું. ઘર સોળું એટલે ઘરે સોળીને બનાવવાનું એમ ને? ઈ ઘર સોળું નહીં, હાડી આવે, હાડી નામ છે ઘર સોળું. મને હું ખબર હોય એ કેટલા રૂપિયા આવે? ઈ મને નથી ખબર, પણ મારે ઘર સોળું લેવું છે. ખબર તો હોવી જોઈએ ને, 50 રૂપિયાનું, 100 રૂપિયાનું, 200 રૂપિયાનું. ઈ હાડી છે આખી ભરેલી હાડી આવે કે 50 રૂપિયાનું એવું ન આવે કે 100 રૂપિયાનું. તો આપણે હમણાં લગ્નમાં થાળીઓ કેટલી લીધી છે ને, હવે શું કરે લઈને કરવું? નહીં, મારે તોય ઘર સોળું લેવું છે. ઘર સોળું એક જ વાત કરે છે, પણ ઈ નો લેવાય, ઈ મોંઘું આવતું હોય. ઈ ભલે મોંઘું આવતું હોય, તમારે મને લઈ દેવાનું થાય છે કે નહીં ઈ કયો મને. લઈ દેવાનું કાંઈ થતું નથી. તો કાંઈ નહીં, તો હું તમને છણા શાક નહીં બનાવી દઉં. તો વટાણાનું બનાવી દે ખાલી. વટાણાની નહીં બનાવી દઉં, મને ઘર સોળું લેવું છે. ઘર સોળું? હા. ઘર સોળું ન લેવો, ઘર ભાંગે. ઘર સોળા લેવી ને તો તે ઘર નહીં ભાંગતા હોય હાડી પહેરે, હાડી નામ છે ઘર સોળું. પણ ઈ હાડી એવી આવે, હા, ઈ તમે લ્યો ને એનાથી તમારા ઘર ભાંગી જાય. એવી ક્યાંય નહીં હોતા હોય. એટલે તો કાંઈ નહીં, મને તો એક જણાએ કીધું કે ઘર સોળું જે બાઈ પહેરે ને એનું ઘર ભાંગી જાય. તમને ઘર સોળું શું છે ઈ ખબર નથી ને તમને એને કઈ હોતી દીધું. હા, ખોટું ઓછું બોલો. અરે હું ઓલા ભટ્ટ દાદા પાસે જોવડાય આવ્યો. પડદા હકીકત ભટ્ટ દાદા પાસે ગયો ને તે ભટ્ટ દાદાએ કીધું ઘર સોળું નહીં લેતા, તમારા ઘરના કહી દેજો. મેં કીધું વાંધો નહીં લઉં. હવે ઘર સોળું આપણે જ લેવું, બરોબર? આપણે છે ને ખાડી લઈ લેવું 200-300 રૂપિયા. ઈ મારે કાંઈ નથી જોતું, મારે ઘર સોળું લેવું છે, બીજું કાંઈ નહીં. તમે મને લઈ દેવાનું છે કે નહીં ઈ કયો. ક્યારે લેવું છે? મારે તમે અત્યારે જ લેવું છે. અત્યારે ની દિવાળીએ લેવું. મારે અત્યારે જ ઘર સોળું લેવું, મારે દિવાળી ઘર સોળું નથી લેવું. તાત્કાલિક તો કેમ લેવું? તાત્કાલિક લઈ હું તાત્કાલિક લઈ લે, પણ મને ઘર મારા ખાતામાં પૈસા નાખી દો એટલે હું ઓર્ડર કરી દઉં. હાલો. ખાતામાં પૈસા આવશે એટલે નાખી દે. પૈસા નથી આવ્યા. તમે કેટલું ખોટ બોલો છો. હમણાં તમારો પગાર તો આવ્યો તો ઈ વપરાય ન ગયો હોય. વપરાઈ ગયું. શું વપરાઈ ગયું હોય? તમે મને લઈ ન દેવું હોય ને એટલે તમે કોટલાય બાના ગોતશો. ઓલાએ કીધું તું ને ઓલાએ આમ કર્યું તું. માચ્યું હોક નથી લેતી. દવા છાંટી દેતી હોય તો તે માખી લઈ આવતા હોય તો કેટલી વાર કીધું છે મેડિકલ માંથી કાંઈક પાવડર આવતો હોય લઈ આવો માચ્યું ને મારવાનો. ઈ માખ્યું તું માખ્યું ક્યાંથી લાવીશું ને ઈ મને નથી ખબર પડતી. તું આવી કેદુની માખ્યું અહીંયા ઘર કરી ગયું છે. નકર પેલા એટલી બધી માખ્યું અમારા ઘરે હતી જ નહીં. દહીં માડી તમારા ગામમાં માચ્યું ને પાર નથી. કાઢી મેં કઈ માખ્યું નહીં. હવે એટલું હું ખોલીને હવે હું જાઉં છું, બરોબર? હવે ક્યાં આંખે જાવ ખોલ. છો? ના રે ના, મારે જો સૌમ્યગ્રહ રોમે છે ને ત્યાં ઊંધી. હવે તો તું હાથે તો એટલું માખ્યું તો છે ને આપણે ઘરે થવાની છે. અમારું ઘર મોટું ઘર છે. ગામડામાં મોટા ઘર હોય, તમારી જેમ સિટીમાં નાના નાના ઘોકલા ન હોય. ઈ મને કઈક ન ખબર, અમારે ઘર સોળું લેવું છે. ઘર છોડું, ઘર ને છોડવા મળે એટલે ઘર છોડવા આવી જાય. એમ નહીં કે હોતા હોય. તો કેમ હોય? મારે જો ઘર સોળું લેવું છે. ઘર છોડું લેવું છે, ઘર છોડું લેવું છે. બકવા ઉપડી જાય રાતે સપનામાં ઘર છોડું આવશે. હા, મારા મોબાઈલ માં શું થઈ ગયું જોઈ દો તો કઈ આવતું નથી આમાં. એ તો મોબાઈલ તારું મોઢું જોવે છે ને એટલે ઈ બંધ થઈ જાય છે કે આ બાઈ ક્યાં મારા ભાગમાં આવી. હા ના મુનાઈ રહ્યો, એમ નહીં હોતા હોય ક્યાંય. એમ જ હોય. બાઈ મોબાઈલ છે ને ઈ સમજતો હોય છે. શું સમજતો હોય મોબાઈલ? કે આ ક્યાંથી આ જનાવર જેવું બાયું છે એમ એમ એટલે ઈ બંધ થઈ જતો એમ થઈ જતો હોય તારા શહેર. કઈ એવું ન થાય તમારી એવું બધી ઘરની જો મિલે સમજો આ ઘર કેવું છે એમ. એ તો આ તો જે જરી ભરેલા ખાફા હોય ને ઈવડે ઈ લઈ જાય, આપણે ન લેવાનું હોય. આપડે કોઈના લગ્ન છે આમાં જો જોટાળી તલવાર ને એવું બધું બોલે. એ સાના મુનાઈ રહ્યો ને મારી બેને કીધું છે કે ઘર સોળા આવ્યા છે મારે લેવો. જો તારી બેન તો નવરી છે, બધું કીધા જ કરે, તો એવું બધું લીધા કરવાનું આપણે. હા, ઈ મને તમારે લઈ દેવાની છે. હું તમારે હાવ એટલે હાવ રિહાઈ જવાની જો. ખાવની થોડીક રિહાઈ જાય તો હું નહીં લઈ દઉં. મને કાંઈ નહીં, ઘર સોળું લઈ દઉં. એ ભાઈ સાહેબ લઈ દે, તારું ઘર છોડું નામ લેવાનું બંધ કરી. તને ઘર છોડું હું લઈ દઉં, પગે લાગુ છું. તને એક ને 4 ઘર છોડા લઈ દે, બરોબર? હારું હારું હાલ.